તો જામનગરમાં આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીની તૈયારીઓ થઈ રહી છે। અંબાણી પરિવારના પ્રસંગને લઈને ભારે ઉત્સાહનો માહોલ છે। તારીખ 1 થી 3 માર્ચ દરમિયાન અનેક મહાનુભાવો જામનગર પધારશે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીના પુત્રને પ્રી વેડિંગને લઈને દેશ વિદેશથી મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ, ક્રિકેટ જગત, ઉદ્યોગપતિઓ સહિત વિવિધ ક્ષેત્રની અનેક અગ્રણી હસ્તીઓ હાજર આપશે। હાલમાં જ એરપોર્ટ પર મહાનુભાવોના આગમનને લઈને વિશેષ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીના સુપુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીને લઈને જામનગરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ જામનગરનું જે એરપોર્ટ છે, આ એરપોર્ટ ખાતેથી આગામી 1 થી 3 માર્ચ દરમિયાન મોટી સંખ્યામાં વીવીઆઈપીઓ આવવાના છે। ખાસ કરીને આ યાદગાર પ્રસંગના સાક્ષી બનવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની હસ્તીઓ ઉપરાંત બોલિવૂડના દિગ્ગજ કલાકારો, ક્રિકેટરો અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે। રાજકીય મહાનુભાવો ઉપરાંત અન્ય દેશ અને વિદેશમાંથી જે મહેમાનો આવવાના છે તેને લઈને જે હવાઈ મથક છે તેમાં ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા છે એ પણ કરી દેવામાં આવી છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગર એરફોર્સ ઉપર હાલ જે લોકો આવી જાવી રહ્યા છે તેનું પણ ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની જે સગાઈ વિધિ બાદ પ્રી વેડિંગ સેરેમની યોજાવાની છે તેને લઈને અનેક મહાનુભાવો અહીંથી આવવાના છે। તેને સત્કારવા માટે જામનગરીઓ તો આતુર છે, પરંતુ આ જે મહાનુભાવોના આગમનને લઈને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ઊભી ન થાય તે માટે અત્યારે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે।